નમસ્કાર. આજના આ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક બહુ જ રસપ્રદ અને મોટા વિષય પર વાત કરવાના છીએ. વિવેક સિંઘલ દ્વારા રજૂ કરવામાં આવેલી આ એક એવી જબરદસ્ત ફિલસૂફી છે જે મોટા પાયે સંપત્તિ કેવી રીતે બનાવી શકાય તેના પર આધારિત છે. અને મજાની વાત એ છે કે આ માત્ર વ્યક્તિગત સફળતા મેળવવાની વાત નથી, પરંતુ આખી સોસાયટી એટલે કે સમાજની ભલાઈ માટે પણ આ સંપત્તિનું સર્જન કેટલું મોટું સમાધાન લાવી શકે છે તે આપણે આજે બહુ જ સરળ ભાષામાં સમજીશું. તો ચાલો જલ્દીથી જોઈ લઈએ કે આજના આ વિશ્લેષણમાં આપણે શું જોવાના છીએ. પહેલું છે સંપત્તિ સર્જનની માનસિકતા, બીજું વિક્ષેપોથી બચવું, ત્રીજું વર્તમાન ક્ષેત્રનો મહત્તમ ઉપયોગ, ચોથું ઇનોવેશન અને ટીમ, અને છેલ્લે આધ્યાત્મિક ઉર્જા. તો શરૂઆત કરીએ આપણા પહેલા સ્તંભથી, સંપત્તિ સર્જનની માનસિકતા. સાચે જ બધી શરૂઆત અહીં મગજથી જ થાય છે. જો સૌથી પહેલું અને પાયાનું કદમ એ છે કે ખરેખર 100 કરોડ રૂપિયા કમાવા વિશે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરવું. હા, 100 કરોડ! મોટાભાગના લોકો તો ત્યાં જ અટકી જાય છે, કારણ કે લક્ષ્ય નક્કી કરતા પહેલાં જ એમને શંકા થવા લાગે છે કે આ બધું કેવી રીતે થશે. પણ એક વાત યાદ રાખો, કોઈ પણ શક્તિ આપણને મોટું વિચારતા અટકાવતી નથી. એટલે પહેલું કદમ છે મોટી રકમ વિશે નિસંકોચ વિચારવું. અને આ વાતને દુનિયાના સૌથી મહાન રોકાણકાર વોરેન બફેટના જીવનથી વધુ સારી રીતે કોણ સમજાવી શકે? એમને એકવાર કહ્યું હતું કે એમને હંમેશાથી ખબર હતી કે તેઓ અમીર બનવાના જ છે, અને એમણે એક મિનિટ માટે પણ એ વાત પર શંકા નહોતી કરી. વિચારો, જ્યારે મન કોઈ વાત પર પૂરો વિશ્વાસ કરી લે છે ને, ત્યારે તે સંપૂર્ણપણે એ જ દિશામાં કામ કરવા લાગે છે. હવે પ્રશ્ન એ થાય કે આ માનસિકતા કેળવવી કેવી રીતે? તો આના માટે મેનિફેસ્ટેશન એટલે કે સંકલ્પ કરવાની એક બહુ જ સરસ પ્રેક્ટિસ છે. તમારા આર્થિક લક્ષ્યોને ભવિષ્યની તારીખ સાથે પણ વર્તમાન કાળમાં કાગળ પર લખવાની શરૂઆત કરો. દાખલા તરીકે એમ લખો કે મારી પાસે 100 કરોડની નેટવર્થ છે, અને હા, ધ સિક્રેટ જેવા પુસ્તકોના સિદ્ધાંતો વાંચવા પણ આ વિપુલતાની માનસિકતાને મજબૂત કરવામાં બહુ જ મદદરૂપ થાય છે. ચાલો હવે આપણે બીજા સ્તંભ પર જઈએ, વિક્ષેપો અને સરખામણીઓને દૂર કરવી, કારણ કે એક એકાગ્ર મન જ સાચો રસ્તો બતાવી શકે. હવે આ બહુ જ રસપ્રદ બાબત છે. આપણે જ્યારે બીજા લોકો સાથે આપણી સરખામણી કરીએ છીએ ને, ત્યારે આપણે આપણી પોતાની જ ક્ષમતાઓને કેવી સીમિત કરી દઈએ છીએ. માની લો કે કોઈને લેન્ડ રોવર ગાડી ખરીદતા જોઈને આપણે એને જ આપણી સફળતાની ટોચ માની લઈએ, તો આપણી મર્યાદા ત્યાં જ બંધાઈ ગઈ. પણ જો આપણે સ્વતંત્ર રીતે વિચારીએ તો કદાચ આપણે પ્રાઇવેટ જેટ કે હેલિકોપ્ટર લેવાનું લક્ષ્ય પણ રાખી શકીએ. બરાબર ને? એટલે જ સ્વતંત્ર વિચારસરણી ખૂબ જ જરૂરી છે. અને અહીંથી આપણે આગળ વધીએ ત્રીજા સ્તંભ તરફ, વર્તમાન ક્ષેત્રનો મહત્તમ ઉપયોગ. આ આપણી કરિયર અને વ્યવસાયની દુનિયા સાથે સીધો જોડાયેલો મુદ્દો છે. ઘણા લોકોને એવું લાગતું હોય છે કે અમીર બનવા માટે કોઈ ખાસ બિઝનેસમાં જ જવું પડે કે વારંવાર ફિલ્ડ બદલવા પડે. પણ ના, દરેક વ્યવસાય અને ઉદ્યોગની ટોચ પર તમને ખૂબ જ અમીર લોકો જોવા મળશે. પછી તે ટેક્સટાઇલ હોય, ફાર્માસ્યુટિકલ્સ હોય, આઈટી હોય કે પછી ડૉક્ટર, વકીલ કે આર્કિટેક્ટ હોય. સાચી સફળતા એમાં છે કે તમે જે ક્ષેત્રમાં છો, તમારી પાસે વર્તમાનમાં જે સંસાધનો છે તેનો પૂરેપૂરો અને શ્રેષ્ઠ ઉપયોગ કરો. તો પછી આપણા જ ક્ષેત્રમાં ટોચ પર પહોંચવું કેવી રીતે? એ જ છે આપણો ચોથો સ્તંભ, ઇનોવેશન અને ટીમ બિલ્ડિંગ. જો આપણે સમય સાથે બદલાઈએ નહીં તો શું થાય? કોડક અને નોકિયાનું ઉદાહરણ આપણી સામે જ છે. આ કંપનીઓ પોતાના કમ્ફર્ટ ઝોનમાં જ રહી અને નવા ઇનોવેશનની સંપૂર્ણ અવગણના કરી. પરિણામ? તેઓ નિષ્ફળ ગયા. આ એક બહુ મોટી ચેતવણી છે કે જો તમે તમારા જ ક્ષેત્રમાં સતત કંઈક નવું નહીં શીખો કે સુધારો નહીં કરો તો તમે પાછળ રહી જશો. બીજી બાજુ એપલ કંપનીની રણનીતિ જુઓ. તેઓ બજારમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે દર વર્ષે પોતાના જ પ્રોડક્ટનું એક નવું અને ઘણું સારું વર્ઝન લોન્ચ કરે છે. સતત સુધારાની આ જ પ્રક્રિયા આપણને સૌને શીખવે છે કે કોઈપણ બજારમાં હંમેશા ટોચ પર કેવી રીતે રહેવું. અને આ બધામાં સૌથી મહત્વનો મુદ્દો છે તમારી ટીમ. હાયરિંગનો એક સુવર્ણ નિયમ હંમેશા યાદ રાખવો જોઈએ. હંમેશા એવી ટીમ બનાવો, એવા લોકોને નોકરી પર રાખો જેઓ તમારા કરતાં પણ વધુ સ્માર્ટ અને હોશિયાર હોય. જો તમારી ટીમ તમારા કરતાં ઓછી હોશિયાર હશે તો આખી સંસ્થાનું લેવલ ધીમે ધીમે નીચે જશે. એટલે પોતાના કરતાં વધુ સ્માર્ટ લોકો સાથે કામ કરવું એ જ મોટી સફળતાની ચાવી છે.
હવે આપણે પહોંચ્યા છીએ અંતિમ અને કદાચ સૌથી આશ્ચર્યજનક એવા 5મા સ્તંભ પર, આધ્યાત્મિક ઊર્જાની શક્તિ. જો આટલી મોટી સફળતા માટે માત્ર શારીરિક અને માનસિક મહેનત જ પૂરતી નથી, આધ્યાત્મિક સંતુલન પણ એટલું જ જરૂરી છે. કેટલાક ચોક્કસ મંત્રો છે જેના બહુ સીધા લાભ થાય છે, જેમ કે જબરદસ્ત ઊર્જા ઉત્પન્ન કરવા માટે મહામૃત્યુંજય મંત્ર, મનને એકદમ શાંત રાખવા માટે ગાયત્રી મંત્ર અને જીવનમાં એકંદર સંતુલન જાળવવા માટે ઓમ નમઃ શિવાયનો જાપ કરવાનું સૂચવવામાં આવ્યું છે. આ આધ્યાત્મિક શક્તિ વિના બાકીના 4 સ્તંભોનું પરિણામ મેળવવું ખરેખર મુશ્કેલ બની શકે છે. અને આ ખાલી વાતો નથી હો. માર્ક ઝુકરબર્ગ અને સ્ટીવ જોબ્સ જેવા દુનિયાના સૌથી મોટા દિગ્ગજોએ પણ આ શક્તિનો અનુભવ કર્યો છે. આ બંનેએ ભારતના મંદિરોની મુલાકાત લીધી હતી અને એક નવી જ આધ્યાત્મિક ઊર્જા સાથે પાછા ફરીને એમણે ચમત્કારિક વ્યાપારી સફળતાઓ પ્રાપ્ત કરી હતી. એટલે કે સકારાત્મક અને ઈશ્વરીય ઊર્જાનો સપોર્ટ હોવો બહુ જ જરૂરી છે. તો આ 5 સ્તંભો સમજ્યા પછી હવે આપણે આ વિશ્લેષણના અંતિમ અને સૌથી શક્તિશાળી ભાગ તરફ જઈએ, સમૃદ્ધ સમાજનું નિર્માણ. જ્યારે તમારી પાસે અઢળક સંપત્તિ હોય છે ને, ત્યારે તમે ખરા અર્થમાં સમાજમાં મોટો બદલાવ લાવી શકો છો. વિશાળ વ્યક્તિગત સંપત્તિ એ મોટી સામાજિક સમસ્યાઓ હલ કરવાનું શ્રેષ્ઠ સાધન બની શકે છે. તમે મોટા પાયે રોજગારી ઊભી કરી શકો છો, પર્યાવરણને બચાવવા, નદીઓ અને દરિયાકિનારા સાફ કરવામાં મદદ કરી શકો છો, ગરીબીને કારણે થતા ગુનાઓ અટકાવી શકો છો અને વિશ્વસ્તરીય હોસ્પિટલો પણ બનાવી શકો છો. અમીર બનવાનો અર્થ માત્ર પોતાના શોખ પૂરા કરવા નથી, પણ સમાજને શ્રેષ્ઠ બનાવવાનો પણ છે. તો હવે અંતે એક બહુ જ મોટો પ્રશ્ન થાય છે, શું મોટા પાયે આર્થિક સમૃદ્ધિ માટે કટિબદ્ધ થઈને આપણે આપણા સમગ્ર સમાજને એક સુંદર અને સકારાત્મક દિશામાં નથી બદલી શકતા? જરા વિચારો, જ્યારે સમાજમાં દરેક પાસે વિપુલતા હશે ત્યારે આ દુનિયા કેટલી અદ્ભુત બની શકે છે. જો તમને આજના આ વિશ્લેષણમાંથી કંઈક નવું અને મૂલ્યવાન જાણવા મળ્યું હોય તો વિડીયોના અંતમાં એક નાનકડી વિનંતી છે. આ વિડીયોને લાઇક કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમારો સપોર્ટ અમને આવી જ અદ્ભુત માહિતી લાવવા માટે પ્રેરિત કરશે. જ્ઞાન વહેંચવાથી જ વધે છે. તો મળીએ આવતા વિશ્લેષણમાં.